આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ડીસા રામપુરા રોડ પર અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે। રોડ ક્રોસ કરી રહેલા એક બાઇક સવાર યુવકને પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર યુવક હવામાં 5 ફૂટ ઊંચો ફંગોળાયો હતો અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું। આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મૃતક યુવક જાટ સમાજનો હોવાનું જાણવા મળ્યું છે। યુવક બાઇક સવાર રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવાર પંગોળાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું છે। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, અકસ્માતને લઈને શું જાણકારી? જે ચોક્કસથી જે રીતે બનાસકાંઠા જિલ્લાના માર્ગ અકસ્માતનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જે રીતે ડીસાથી જે થરાદ હાઈવે પર જે રીતે ગત રોજ જે રીતે ફરી એક વખત જે રીતે સ્પીડ છે અને જે બેદરકારી છે તેના કારણે નિર્દોષ યુવક છે તેનો જીવ ગયો છે। જે રીતે રામપુરા જે પાટિયા નજીક જે પૂરપાટ જે પેટ્રોલ પંપ પાસેનો જે માર્ગ છે ત્યાં આગળ કાર આવી હતી। એ સ્કોડા કાર હતી, બ્લેક કલરની કાર હતી। તેના દ્વારા જે રીતે બાઇક ચાલક યુવક હતો તે રોડ ક્રોસ કરી રહ્યો હતો। તે દરમિયાન જે રીતે તેનો ફંગોળવામાં આવ્યો હતો અને તેની સ્પીડના કારણે તે યુવક 5 ફૂટ ઊંચો પણ ક્યાંક હવામાનના ફંગોળા હતા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના અંદર ઘટના સ્થળે જ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બાઇક ચાલક ક્યાંક હવામાં પણ ઉછળીને જમીન પર પટકાતા તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અકસ્માતની જે આચમચાવી દેતી ઘટના છે આખી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। જે રીતે વિડીયો વાયરલ થયો છે, વાત કરવામાં જતા કાર ચાલક વિરુદ્ધ જે રીતે પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જો કે આ જે ઘટના છે તેના કારણે જાત સમાજના યુવક છે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। તેના કારણે સમગ્ર પથકમાં પણ જે વ્યાપી છે। જો કે હાલ તો જે રીતે પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાર ચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી ધ્રુવ, આભાર।